સોમવારે પાદરા નજીક મહીસાગર નદી પર આવેલા ગંભીરા બ્રિજ તૂટી પડવાને પગલે સમગ્ર પ્રદેશમાં ચિંતા ફેલાઈ છે। આવી ઘટના અન્યત્ર ન બને અને આગોતરી કાર્યવાહી કરવામાં આવે તે માટે સાવલી તાલુકાના ગોઠડા જિલ્લા પંચાયતના સભ્ય ડોક્ટર પ્યારે સાહેબ રાઠોડ સહિત કોંગ્રેસના આગેવાનો દ્વારા સાવલીના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ આવેદનપત્રમાં સાવલી તાલુકામાં આવેલ જૂના અને જર્જરિત પુલ તથા નાળાની તાકીદે તપાસ કરવા અને યોગ્ય કામગીરી હાથ ધરવામાં માંગણી કરવામાં આવી છે। ત્યારે કોંગ્રેસ આગેવાનો દ્વારા દર્શાવવામાં આવ્યું છે કે સાવલી તાલુકામાં કેટલાક બ્રિજોની હાલત ચિંતાજનક છે, જેમાં સાવલી વડોદરા માર્ગ પર ટુડાવ ગામ નજીકનો બ્રિજ, અંજેસર રાણિયા રોડનો પુલ, બહુથા ગામ નજીકના મેસરી નદી અને કરડ નદી પરના પુલ, સાંઢા સાલ ગામ પાસેનો પુલ, સમલાયા જરોદ માર્ગ પરનો પુલ, આ તમામ પુલો વર્ષો જૂના છે અને અનેક વખત ઘસાઈ ગયેલા અથવા તો તૂટી ગયેલા ભાગો હોવાનું પણ દર્શાવાયું છે। ત્યારે સ્થાનિક રહેવાસીઓના જીવન માટે ખતરો ઊભો ન થાય તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ અને રિપેરિંગની કામગીરી કરવી જોઈએ તેમ જણાવાયું છે। તો પ્યારે સાહેબ રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે પાદરા નજીક જે ઘટના બની એ એક ચેતવણીરૂપ સંકેત છે। આવા પુલો લોકોના જીવ સાથે સંકળાયેલા છે। અગાઉથી કાર્યવાહી કરીને ભવિષ્યમાં જાનહાનિ ટાળી શકાય છે। આજ રોજ પાદરા તાલુકાના ગંભીરા ખાતે મહીસાગર નદીનો પુલ તૂટી જવાથી જે મોટી હોનારત સર્જાય છે, એવી હોનારત સાવલી તાલુકામાં ના થાય અને સાવલી તાલુકાના ઘણા નાળા અને બ્રિજો જર્જરિત હાલતમાં છે એ અંગે અમે આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા પ્રાંત અધિકારીશ્રીને, અને અમે એમને સૂચન કર્યું છે, અમે એમને ભલામણ કરી છે કે સાવલી તાલુકાના નાળા અને પુલોની તાત્કાલિક ચકાસણી કરવામાં આવે। જે પણ પુલ અને નાળું જર્જરિત હાલતમાં એની તાત્કાલિક રિપેરિંગ કરીને સાવલી તાલુકામાં મોટી જાનહાનિ ના થાય અને સાવલી તાલુકા હોનારતમાં ના સપડાય એના માટે અમે ભલામણ કરી છે। સાથે સાથે આ સરકાર જ્યાંથી બેઠી છે ત્યાંથી ગુજરાતમાં જ્યાં ને ત્યાં હોનારતો સર્જાઈ રહી છે, પણ સાવલી તાલુકો આ સરકારની ગેરવહીવટનો ગેરરીતિનો ભોગ ના બને એટલા માટે અમે આવેદનપત્ર આજે સુપ્રત કર્યું છે।